નમસ્કાર મિત્રો, આજે 7 જુલાઈ 2026ના ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ વરસાદ અપડેટમાં આપ સૌનું સ્વાગત છે। સમગ્ર રાજ્યમાં ચોમાસું હજુ પણ ખૂબ જ સક્રિય છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। કેટલાક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સુરત, તાપી, ભરૂચ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। છેલ્લા કેટલાક દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક નદી, નાળા અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, સ્થાનિક માર્ગો પર અવરજવર પ્રભાવિત થવા અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ ખરીફ પાકોની વાવણી માટે લાભદાયી બની રહ્યો છે। જો કે જ્યાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં ખેતરમાં પાણીનો ભરાવો દૂર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। આગામી 24 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ રહેવાના હોવાથી હવામાન વિભાગના તાજા અપડેટ પર નજર રાખવી જરૂરી છે। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર યથાવત રહ્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને કેટલાક જિલ્લાઓ માટે હાઈ એલર્ટ પણ જારી રાખ્યું છે। સતત વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, હીમ, તાપી અને અન્ય નદીઓમાં પાણીની આવક વધી રહી છે। અનેક નાના મોટા ચેકડેમ અને જળાશયોમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા સ્થાનિક તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર પડીએ બચાવ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે ટ્રાફિક ધીમો બન્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદ દરમિયાન નદીના પટમાં ન જવું અને બિનજરૂરી મુસાફરી ટાળવા પ્રશાસને અપીલ કરી છે। ખેડૂતો માટે આ વરસાદ ખરીફ પાક માટે લાભદાયી બની રહ્યો છે। ડાંગર, કપાસ, મકાઈ અને શાકભાજીના પાકને પૂરતો ભેજ મળતા વાવણી અને ઉગાવ સારી રીતે આગળ વધી રહ્યા છે। જો કે જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે, ત્યાં ખેતરમાં પાણીનો ભરાવો દૂર રાખવાની સલાહ કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ હજુ ચાલુ રહેવાની શક્યતા છે। સતત વરસાદને કારણે ભાદર, શેત્રુંજી, ઓજત, મચ્છો અને અન્ય નદીઓમાં પાણીની આવક વધી રહી છે। અનેક નાના મોટા ચેકડેમ અને જળાશયોમાં જળસ્તરમાં વધારો નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોને રાહત મળી છે। જો કે ભારે વરસાદવાળા વિસ્તારોમાં નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તેજ પવન પણ નોંધાઈ રહ્યો છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। સ્થાનિક પ્રશાસન સતત હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડીએ બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે। બીજી તરફ વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મગફળી, કપાસ, તલ અને અન્ય ખરીફ પાકોની વાવણીને વેગ મળ્યો છે। જ્યાં પૂરતો વરસાદ થયો છે, ત્યાં પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે વધુ વરસાદવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો દૂર રાખવાની સલાહ કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। બીજી તરફ વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મગફળી, કપાસ, તલ અને અન્ય ખરીફ પાકોની વાવણીને વેગ મળ્યો છે। જ્યાં પૂરતો વરસાદ થયો છે, ત્યાં પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે વધુ વરસાદવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો દૂર રાખવાની સલાહ કૃષિ વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટા નોંધાયા છે।
કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા યથાવત હોવાનું જણાવ્યું છે. અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો. વરસાદને કારણે કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો બન્યો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો પણ મળી હતી. મહાનગરપાલિકાની ટીમો દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતો માટે વરસાદ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. બાજરી, કપાસ, એરંડા અને અન્ય ખરીફ પાકોની વાવણીમાં ઝડપ આવી છે. કૃષિ વિભાગે ખેડૂતોને વરસાદ વચ્ચે ખાતર અને દવાઓનો ઉપયોગ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવાની સલાહ આપી છે, જેથી પાકને નુકસાન ન થાય. આ સાથે હવામાન વિભાગે ગાજવીજ અને વીજળીના કડાકાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો અને પશુપાલકોને ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. ભારે વરસાદ દરમિયાન વૃક્ષ નીચે ઊભા ન રહેવું અને વીજ થાંભલાથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનને પણ જરૂરી બચાવ સાધનો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી 48 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ રહેવાના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સક્રિય ચોમાસું અને નીચા દબાણની અસરને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. આગાહી મુજબ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધુ છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ ગાજવીજ સાથે સારા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસાદને કારણે નદી, નાળા, ચેકડેમ અને જળાશયોમાં પાણીની આવકમાં વધુ વધારો થઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું અને ભારે વરસાદ દરમિયાન નદીના પટમાં જવું નહીં. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી રહી છે. ખેડૂતો માટે આગામી 2 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જ્યાં પૂરતો વરસાદ મળશે ત્યાં ખરીફ પાકના વિકાસને સારો ફાયદો મળશે, પરંતુ જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે ત્યાં ખેતરમાં પાણીનો ભરાવો દૂર કરવા અને પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી રહી છે.